નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. અંકલેશ્વરના જૂના કાસિયા ગામે એક બંધ મકાનમાં 1.92 લાખના માલમત્તા ઉપર હાથફેરો કરતા તસ્કરો. અંકલેશ્વરના જૂના કાસિયા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદી અને રોકડ રકમ મળી ₹1,92,000ના માલમત્તાની ચોરી કરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જૂના કાસિયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા વિશાલ પટેલ ગત તારીખ 14મી જુલાઈના રોજ મોડી સાંજે ઝઘડિયાની કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા. તે દરમિયાન તેમની પત્ની હેતલબેન મકાનને તાળું મારી બાજુમાં આવે તેમની સાસુના ઘરે સૂવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. હેતલબેન પટેલ સવારે તેમના ઘરે આવતા દરવાજાનો તૂટેલો લોક જોયો. તે મકાનમાં જોતા તિજોરી તૂટેલી હતી અને સામાન વેરવિખેર પડેલો હતો. તેઓએ તિજોરીમાં તપાસ કરી સોના ચાંદીના દાગીના અને રોકડા ₹15,000 ગાયબ જણાયા. ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ ચોરી અંગે હેતલબેન પટેલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,77,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ ₹15,000 મળી કુલ ₹1,92,000ની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. નામ વિશાલભાઈ રમેશભાઈ છે. હું જૂના કાસિયા ગામમાં રહું છું. કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું. હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે. અહીંયા દરવાજે તાળું મારીને જતી રહી. પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તાળું તૂટેલું હતું. તાળું તૂટીને અંદર જોયું તો અંદર અમારે તિજોરી બીજોરી બધું ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું. અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે. ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે. હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે. કેટલું સોના ચાંદી હતું એ સાહેબ આશરે એક દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી, 3 જોડ લક્કી હતી. આશરે એની રકમ કેટલી હતી સાહેબ? રકમ તેમ 3 અવડે 3 એક ખરી, 3 સાડા 3.